છેલ્લા કેટલાક સમયથી નર્મદા જિલ્લા ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ અને હાઈ પ્રોફાઇલ ડ્રામાનો ગાંધીનગરમાં સુખદ અંત આવ્યો છે। પ્રદેશ કક્ષાએથી તમામ સંબંધિત નેતાઓને ઠપકો આપી તેમને એકતા અને સંગઠનનો પાઠ ભણાવવામાં આવ્યો છે। આ સમાધાન બાદ હવે નર્મદા ભાજપ એકજૂથ થઈને આગામી વિધાનસભા ચૂંટણી અને જિલ્લાના વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવું બંને નેતાઓનું કહેવું છે। આ વિવાદનો પ્રારંભ રાજપીપળા ખાતે ભાજપના એક કાર્યક્રમમાં થયો હતો, જ્યાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખનું અપમાન થયાનો આક્ષેપ થયો હતો। આ ઘટના બાદ જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ બુલંદ બની હતી અને મામલો ઉગ્ર બન્યો હતો। આ સમગ્ર પ્રકરણ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો, જ્યાં પ્રદેશ મોવડી મંડળે આ મામલાને ગંભીરતાથી લીધો હતો। 2 દિવસ પૂર્વે નર્મદા જિલ્લાના ત્રણેય દિગ્ગજ નેતાઓ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને ગાંધીનગર તેડાવવામાં આવ્યા હતા। પ્રદેશ કાર્યાલય ખાતે તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠક બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે આજે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે પુરાવા સાથે અમારી વાતો પ્રદેશ મોવડી મંડળ સમક્ષ રજૂ કરી છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય વિચારધારાવાળી રાષ્ટ્રવાદીની પરિવારની પાર્ટી છે। પરિવારમાં નાના મોટા ઝઘડા અને મતભેદો થતા હોય છે, પરંતુ વડીલો હંમેશા તેનો રસ્તો કાઢતા હોય છે। જે મતભેદો હતા તે પ્રદેશમાં દૂર થયા છે। આના માટે હવે કોઈ જવાબ નથી, કોની ગેરસમજ હતી, કોની નથી ગેરસમજ, એ બધા વાદ વિવાદમાં પડવું નથી, પણ બધા અમે એક મંચ પર પાર્ટીને મજબૂત કરીશું અને પ્રજાના જે કામો જે છે પ્રજાના કામો કરતા રહીશું। અગાઉના સમયમાં નીલ રાવ, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન એક મંચ પર આવશે। જો આવું જ પડે, ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશની અંદર એક ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે। રાષ્ટ્ર સર્વોપરી છે અમારા માટે, દેશ સર્વોપરી છે, પ્રજાહિતનું કાર્ય એ અમારા માટે સર્વોપરી છે અને હું નહીં તુંની ભાવનાથી ચાલનારી ભારતીય જનતા પાર્ટી છે, સિદ્ધાંતવાળી પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે। તો આ જે નિયમો જે પાર્ટીના તે અમને ફોલો કરવા જ પડશે અને ક્યાં અંદર લડી ઝઘડીને શું થવાનું છે એ બધાને જ નુકસાન છે અને સાથે નાના કાર્યકર્તાને પણ નુકસાન છે। તો આ બધું જ બધા લોકોએ સમજવું પડે ને બીજા બધા કાર્યકર્તાને પણ મેં બધી જ જગ્યાએ અપીલ કરી છે કે આપણે પાર્ટીને મજબૂત બનાવવાનું છે અને ક્યાંક નેતાઓના જે નીચેના જે માણસો છે એની ગેરસમજ હોય, ક્યાંક અનાવડત હોય, ક્યાંક સોશિયલ મીડિયામાં કંઈક એલફેલ બોલતા હોય તે બોલવાનું બંધ કરે અને ક્યાંક ઝઘડા જે નેતાઓ વચ્ચે ઝઘડા થાય એ આ સોશિયલ મીડિયા કેટલાક લોકોના નેતાઓના જે સોશિયલ મીડિયા ચલાવનારા લોકો ગંભીર પ્રકારની ભૂલ કરતા હોય છે। એક વ્યક્તિને કોઈક મોટો કરવા માટે સોશિયલ મીડિયામાં આવી રીતના કેટલા સ્ટેટમેન્ટ મૂકતા હોય છે, પોસ્ટ મૂકતા હોય છે। એના માટે પણ મેં કીધું કે ભાઈ પોઝિટિવ પોસ્ટ મૂકો, પાર્ટીને મજબૂત થાય તરફ આગળ લઈ જવાય છે એવી પોસ્ટ મૂકો, એ પણ મેં અપીલ કરી છે અને આવનાર દિવસોમાં બધા જ લોકો આ માર્ગે ચાલશે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું વારંવાર અપમાન થતું હોય, જે બાબતે પ્રદેશમાં ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રદેશમાંથી ધારાસભ્યને તેડું આવ્યું। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ગાંધીનગર ખાતે મંત્રી નરેશ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને મળ્યા હતા। મોવડી મંડળ સમક્ષ દરેક વિષયની અમે રજૂઆત કરી છે અને જે પ્રૂફ અમારી પાસે હતા તે પ્રૂફ પણ અમે મોવડી મંડળને આપ્યા છે। અમારું કોઈ પૂર્વ નિયોજિત કાવતરું ન હતું, પણ મારું અપમાન ઘણા સમયથી કરવામાં આવતું હતું, જેથી મેં પોતે કાર્યક્રમ છોડ્યો હતો। ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને જોડાયા છે, એટલે વિચારધારા સાથે જ રહીશું। અમારી ચર્ચા અમારા પ્રદેશ અધ્યક્ષની સાથે પણ થઈ છે અને સાથે આખા મંત્રીશ્રી સાથે પણ અમારી ચર્ચા થઈ છે। એવી વાત થઈ છે કે તમને આ બાબતે આટલા જણ બોલશે, પાર્ટી ગાઈડલાઈન પ્રમાણે વિડીયો કોન્ફરન્સથી જિલ્લા કક્ષાએથી તમને જાણ કરવામાં આવી હતી, છતાં પણ તમે આવી રીતે કર્યું છે, એવી વાત છે કે તથ્ય એ સદંતર ખોટી વાત છે। કોઈ મારી સાથે ચર્ચા કરવામાં ન આવી હતી કે મારી સાથે કોઈ એ વિષયમાં મને જાણકારી પણ આપવામાં ન આવી હતી। અને એવી પણ વાત છે કે મનસુખભાઈ અને દર્શનાબેનનું આ રીતે ઉપવાસ પર ઉતરવાનું પ્રી પ્લાનિંગ હતું અને એમને જાણી જોઈને જ આ કાવતરું કર્યું હોવાની ચર્ચા હાલમાં ચાલી રહી છે, એ પણ કેટલી અંશે સાચી છે? એ પણ સદંતર ખોટી વાત છે। હા, છેલ્લા ઘણા વર્ષોથી જે તકલીફ પડી રહી હતી મને,
એના લીધે એ મારો પોતાનો નિર્ણય હતો અને હું પોતે જ મારા નિર્ણય પર રહી અને હું ઉપવાસ પર બેઠી હતી. બેન, આપનું અપમાન થયું અને આપની મુખ્ય માંગ જિલ્લા પ્રમુખના રાજીનામાની હતી, તો એ બાબતે આપે રજૂઆત કરી, એનો કેવો સાનુકૂળ પરિણામ પડ્યો? આખી જે ઘટના બની છે એ ઘટનાની પૂરેપૂરી જાણકારી અમે ઉપલા લેવલ સુધી આપી છે. પ્રદેશ મોવડી મંડળને દરેક વિષયની ઝીણામાં ઝીણી એટલે કે નાનામાં નાની બાબતોની પણ અમે એમની સાથે વિગતે ચર્ચા કરી છે. શું કહેવામાં આવ્યું છે બેન? પ્રદેશમાંથી શું સૂચના મળી છે અત્યારે? હાલમાં અત્યારે કોઈ સૂચના નથી મળી અમને, પરંતુ અમે અમારી રજૂઆત જે હતી એ અમે એમની સમક્ષ મૂકી છે. સાંસદશ્રીએ કહ્યું છે કે માર્ગદર્શન પ્રમાણે અમે ચાલીશું, ઉપરની સૂચના પ્રમાણે. હા, 100%. ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીએ છીએ. મારા પપ્પા પોતે પણ 1985થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. એટલે રાષ્ટ્રના હિતમાં અમે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એટલા માટે ક્યારેક એવું પણ બને કે ભારતીય જનતા પાર્ટીના જે પણ નિયમો છે એ નિયમોને આધીન રહીને પણ કામ તો આપણે કરવું જ પડે, કારણ કે આપણે પાર્ટી સાથે બી જોડાયેલા છીએ. જે દિવસ આપ ઉપવાસ પર ઉતર્યા હતા તે દિવસે જ ભાજપ પ્રમુખ નીલભાઈ રાવનું એવું સ્ટેટમેન્ટ હતું કે એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, અમારા મોટા બેન છે અને અમે એમને મનાઈ લઈશું. તો ત્યારથી અત્યાર સુધીમાં તમારી સાથે એમને પરામર્શ કર્યો કે મળવા આવ્યા? ના, ખબર નહીં. એ બાબતમાં એમના તરફથી અમારી સાથે કોઈ ચર્ચા કરવામાં નથી આવી કે અમારી સાથે એમની કોઈ મુલાકાત પણ કરવામાં નથી આવી. તો હવે આગળનું સ્ટેન્ડ આપનું કેવું હશે? પાર્ટીની સામે વિષય મૂક્યો છે, પાર્ટીની શું નિર્ણય કરે છે એની અમે રાહ જોઈશું. અગાઉના સમયમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન અને નીલ રાવ એક મંચ પર જોવા મળશે ખરા? નો કમેન્ટ્સ. ધારાસભ્યના નો કમેન્ટના જવાબથી ધારાસભ્યની જિલ્લા પ્રમુખની સામે નારાજગી રહી હોવાનું સ્પષ્ટ થયું હતું. હજી પણ ભાજપામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. હવે જોવું રહ્યું કે આગળ નર્મદા ભાજપનું સ્ટેન્ડ કેવું રહેશે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે પણ આ સમાધાનને આવકારતા જણાવ્યું કે સાંસદના ઘરે હું જમવા જઈશ, એ માટે મારે તેમને પૂછવાની જરૂર નથી. સાંસદ સાથે મારે અંગત સંબંધ છે અને મારે તેમના પરિવાર સાથે પુત્ર તુલ્ય સંબંધો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જે ગેરસમજ હતી તે હવે દૂર થઈ ગઈ છે. બધા ભેગા થઈ વિધાનસભાની ચૂંટણી જીતવા કામે લાગીશું. રાવે વિવાદિત પોસ્ટ પાછળ વિપક્ષનો હાથ હોવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વિવાદિત પોસ્ટ કોઈ મૂકી ભાજપમાં ઝઘડો થાય તેવું વિપક્ષનું કારસ્તાન હોઈ શકે છે. હવે પછી કોઈ વિવાદિત પોસ્ટ જોવા મળશે તો તે પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ હશે, યોગ્ય પગલાં લેવાશે. કેટલીક વખત એવું થતું હોય છે કે કાર્યકર્તાઓ, શુભેચ્છકો જે હોય એ એમની લાગણી વ્યક્ત કરવા માટે આ પ્રકારની પોસ્ટ કરતા હોય છે, અને કેટલીક વખત જાણી જોઈને અંતર વધારવા માટેનો વિપક્ષો દ્વારા પણ આ પ્રકારનો પ્રયાસ થતો હોય છે. મારે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મારું નિવેદન છે, વિનંતી છે કે આપણે એક પરિવાર છે અને કોઈની પણ વ્યક્તિગત રીતના કોઈની લાગણીને ઠેસ પહોંચે એ પ્રકારની કોઈ પણ પોસ્ટ ન કરવી જોઈએ. સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ. આપણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની યોજનાઓ નીચે લગી કઈ રીતના લઈ જઈ શકીએ એની માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. જે સંગઠનના સારા કામ થતા હોય એની માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. દરેક કાર્યકર્તા મારી વિનંતી છે કે આ પ્રકારની કોઈની લાગણી દુભાય એ પ્રકારની પોસ્ટ ના કરે, અને આગામી દિવસોમાં અમે ધ્યાન પણ રાખીશું. જો આ પ્રકારની કોઈ પોસ્ટો કરતા માલુમ પડશે તો એની ઉપર અનુશાસનના પગલાં અમે ભરીશું. તો વિવાદ ને ગેરસમજ જે હતી એ દૂર થઈ છે. વિવાદ એક અલગ પ્રકારનો શબ્દ છે, અને મેં કીધું કે આ એક પરિવાર છે, એટલે જ્યારે પણ પાર્ટીના કાર્યક્રમો કે બાકીના કાર્યક્રમો સાથે ભેગા મળીને કામ કરતા હોઈશું ને, આ ભૂતકાળમાં કર્યા છે ને ભવિષ્યમાં કરવાના છે. સાંસદનું ઘર એ મારું ઘર છે, એમાં જવા માટે મારે મીડિયાને કે સાંસદશ્રીની પણ મંજૂરીની જરૂર નહીં. મારું પોતાનું ઘર છે, હું ત્યાં જઈને જમી શકું, અને એ સાંસદશ્રીના ધર્મપત્ની છે, એ મારા માતૃતુલ્ય છે, સાંસદશ્રી મારા પિતૃ છે, તુલ્ય વ્યક્તિ છે, એટલે એમાં ક્યારે જઈશું એવો કોઈ પ્રશ્ન જ ના હોય. મારી ઈચ્છા થાય ત્યારે જ હું ત્યાં જમી શકું, બેસી શકું. કેટલાક ચોક્કસ એવા તત્વો છે જે ભાજપને ડેમેજ કરવા માટે, ગેરસમજો ઊભી કરવા માટે સોશિયલ મીડિયામાં પણ લખતા હોય છે, ક્યારેક ક્યારેક ખોટી માહિતીઓ પણ પહોંચાડતા હોય છે. પણ એ બધું જ આ બધા આખું જે ચાલ્યું છે એમાં ધ્યાનમાં એવું છે કે એક વિષયો મારે માન્ય સાંસદશ્રીના ધ્યાન પર પણ મૂકવાના છે, અને સાંસદશ્રીના ધ્યાન પર આવ્યા પછી ચોક્કસથી એનો નિકાલ, એવા લોકોનો પણ નિકાલ આવશે એવો મને વિશ્વાસ. આ મુલાકાત અને સમાધાન બાદ જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાનું અને ધારાસભ્યના રાજીનામા તેમજ ઉગ્ર આંદોલનનો મુદ્દો પડતો મુકાયો છે.
નર્મદા જિલ્લા ભાજપ હવે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યું છે. પ્રદેશ મોવડી મંડળના માર્ગદર્શન હેઠળ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ એકજૂથ થઈને નર્મદા જિલ્લાના વિકાસ માટે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા માટે કટિબદ્ધ થયા છે. નર્મદા જિલ્લો એક પછાત જિલ્લો હોવાથી તેના વિકાસ માટે સંગઠિત પ્રયાસોની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ સમાધાનથી ભારતીય જનતા પાર્ટીમાં સકારાત્મક વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવે સૌ સાથે મળીને કામ કરવા તૈયાર છે.